તો સુરતના કુખ્યાત આરોપી નરેશ રાવલની ધરપકડ કરવામાં આવી। ઉમરામાં હત્યા અને લૂંટની ઘટનામાં તે સામેલ હતો। આરોપી નરેશ રાવલ 19 વર્ષથી વોન્ટેડ હતો। પોલીસે જાહેર કર્યું હતું 45,000નું ઇનામ। લગ્ન બાદ નામ બદલી અને દક્ષિણ ભારતમાં રહેતો હતો। સુરતના ટોપ 16 આરોપીઓમાં તેનો પણ સમાવેશ થાય છે। ત્યારે સુરતના કુખ્યાત આરોપી નરેશ રાવલની ધરપકડ થઈ ચૂકી છે। ઉમરામાં હત્યા અને લૂંટની ઘટનામાં તે સામેલ હતો। 19 વર્ષથી આ આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો અને તેની ઉપર 45,000નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું। તે દક્ષિણ ગુજરાતમાં નામ બદલીને રહેતો હતો, ત્યારે સુરતના ટોપ 16 આરોપીઓમાં પણ તેનું નામ સામેલ હતું। તો સુરતના કુખ્યાત આરોપી નરેશ રાવલની ધરપકડ કરવામાં આવી। ઉમરામાં હત્યા અને લૂંટની ઘટનામાં તે સામેલ હતો। આરોપી નરેશ રાવલ 19 વર્ષથી વોન્ટેડ હતો। પોલીસે જાહેર કર્યું હતું 45,000નું ઇનામ।